અંકલેશ્વર જીઆઈડીસીમાં ફેક્ટરી અને ગોડાઉન બાદ ઘરમાં જ ડ્રગ્સ ઉત્પાદન કરતું હોવાનો મોટો ખુલાસો થયો છે. ગૂગલ ઉપર સર્ચ કરી એમડી ડ્રગ્સ બનાવતા અંકલેશ્વરના કેમિસ્ટની ભરૂચ એસઓજીએ ધરપકડ કરી છે. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર શેરબજારમાં 20 લાખ રૂપિયાનું દેવું થતાં ઘરના બાથરૂમમાં જ કેલેન્ડેસ્ટાઇન લેબ બનાવીને ડ્રગ્સ બનાવવાનું શરૂ કર્યું હતું. અંકલેશ્વરમાં ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપાયા બાદ હવે ભાડાના ફ્લેટમાં માસ્ટર બેડરૂમ અટેચ ટોયલેટ બાથરૂમમાં એમડી ડ્રગ્સ બનાવવાની લેબ ઝડપાઈ છે. ભરૂચ એસઓજી પોલીસની ટીમે રહેણાંક વિસ્તારમાં આવેલી સિદ્ધ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના બી બ્લોકમાં આવેલા ભાડાના મકાન નંબર 301 ઉપર ચોક્કસ બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. જ્યાં દરોડા દરમિયાન મકાનના બાથરૂમમાં જ ડ્રગ્સ બનાવવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે સ્થળ ઉપરથી અંદાજે 74.88 ગ્રામ તૈયાર મેફેડ્રોન એમડી ડ્રગ્સ તેમજ નોંધપાત્ર માત્રામાં 24 કેમિકલ્સ, અન્યત્ર કાચો માલ અને ઉપકરણો મળી આવ્યા હતા. મૂળ જૂનાગઢના વિસાવદરના વીરપુર ગામનો અનિલ ગોરધન રાખોલિયા અંકલેશ્વરમાં 2 સંતાન અને પરિવાર સાથે રહીને 7 વર્ષથી જીઆઈડીસીની GIL કંપનીમાં પ્રોડક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતો હતો. ₹48,000ના પગારદાર BSc કેમિસ્ટ છે. શેરબજારમાં ₹20 લાખનું દેવું થઈ જતાં તેને ગૂગલ ઉપર સર્ચ કરી એમડી ડ્રગ્સ બનાવવા અંકલેશ્વર જીઆઈડીસીમાંથી વિવિધ કેમિકલ્સ, રો મટીરિયલ્સ અને સાધનોની ખરીદી કરી હતી. ભાડાના ફ્લેટમાં બાથરૂમમાં 6 મહિનાથી કેલેન્ડેસ્ટાઇન લેબ બનાવીને મેફેડ્રોન ડ્રગ્સ બનાવવાની પ્રક્રિયા હાથ ધરી હતી. આ કેમિસ્ટ પહેલા પ્રયાસમાં જ એમડી ડ્રગ્સ બનાવવામાં સફળ થયો ન હતો. જો કે બીજા પ્રયાસમાં તેને ડ્રગ્સ બનાવી લીધું હતું. બજારમાં તેનું સેમ્પલ લઈને તે વેચાણ માટે ફરવાનું પણ શરૂ કર્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એસઓજી ખાતે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આ કેમિસ્ટની વધુ તપાસ માટે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે. कल 13 फरवरी 2026 के दिन हमारे एसओजी की टीम को बातमी के आधार पर उन्होंने एक अंकलेश्वर जीआईडीसी में रहने वाले अनिल भाई गोर्धन भाई राखोलिया उम्र वर्ष 33 के ऊपर एक मेफेड्रोन का जो NDPS सब्सटेंस है उसका केस किया. ये अनिल भाई पिछले 6-7 महीने से अपने घर में स्थित लैब में मेफेड्रोन बनाने के लिए प्रयासरत थे और आखिर में इन्होंने 75 ग्राम जितना मेफेड्रोन तैयार करके और बाकी लैब में काफ़ी सारा रॉ मटेरियल इनके रखा हुआ था जब हमारी टीम द्वारा रेड की गई. ये जो आरोपी है ये BSc केमिस्ट्री से स्नातक किया हुआ है और अभी GIL कंपनी में प्रोडक्शन ऑफिसर की तरह पिछले 7 साल से नौकरी करते हैं. और आरोपी के बताए अनुसार ये शेयर मार्केट में काफ़ी पैसा हार चुके थे, इसलिए इन्होंने उस पैसे को रिकवर करने के लिए ये मेफेड्रोन बनाने का काम अपने घर में लैब स्थापित करके स्टार्ट करना चालू किया. और इसमें हमारी तपास अभी चालू है कि ये रॉ मटेरियल कहाँ से लाते थे और ये कहाँ इसको बेचने वाले थे. आगे तपास में जो भी कुछ जानकारी आती है तो आप लोगों के साथ शेयर की जाएगी. थैंक यू. प्रोडक्ट बनाने का आइडिया इसको कहाँ से आया और किस तरीके से इन्होंने प्रोडक्ट्स जो रॉ मटेरियल खरीदा और कहाँ बेचने का था, कुछ आइडिया इसमें एक्टिविटी नहीं है अभी तक. चूंकि इसको कल ही का ये देर शाम का केस है तो अभी तक हमारी जांच चल रही है. इसमें जैसे ही बैकवर्ड और फॉरवर्ड लिंकेज का हमें पता चलता है तो हम आप लोगों को जान करेंगे.